હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મમ્મીની યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે કેરી અને ખજૂરની ચટણી બનાવીશું. આ ચટણીનો ઉપયોગ તમે ફરાળમાં પણ કરી શકો છો. તો તેના માટે એક મોટી રાજાપુરી કેરી લીધેલી છે અને 15થી 20 ખજૂર લીધેલા છે. તો આપણે કુકરમાં પાણી મૂકીશું અને તેની અંદર જે આપણે કેરી લીધેલી હતી એ અને ખજૂર ઉમેરીશું. અહીં તમે રાજાપુરી કેરીના બદલે અન્ય કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ રાજાપુરી કેરી છે તે ખટાશવાળી હોય છે, એટલે અહીં આપણે એ લીધેલી છે. તેની સાથે જ આપણે આની અંદર 2થી 3 ચમચી ધાણા નાખીશું અને 2થી 3 ચમચી વરિયાળી નાખીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડુંક સમારેલું આદું ઉમેરીશું. આ બધું ઉમેરી અને આપણે 2થી 3 સીટી વાગવા દઈશું. આ 2થી 3 સીટી વાગી જાય પછી એને આપણે આવી રીતે ચાળણી વડે ગાળી લઈશું અને નીચેના પાણીનો ઉપયોગ આપણે કરવાનો જ છે. એ પાણી અને આ મિક્સચરને આપણે મિક્સચર વડે ગ્રાઇન્ડ કરી લઈશું અને સાથે જ આખું જે મિક્સચર રેડી થઈ જાય તેને આપણે ફરીથી ચાળણી વડે ચાળી લઈશું. અને હવે આપણે એને આખું તપેલીમાં ઉમેરી અને ગરમ કરીશું ગેસ ઉપર અને મીડિયમ ફ્લેમ ઉપર રાખી એને આપણે બરાબર ગરમ થવા દઈશું, ઉકાળવા દઈશું. તો આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે, જેને તમે ફ્રોઝન પણ કરી અને શ્રાવણ મહિનામાં ઉપયોગ કરી શકો છો. તો જો આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.